સૌથી પહેલાં તેણે ક્રૂર સૈનિકોને આદેશ આપ્યો, પ્રહલાદને રાજ્યના સૌથી ઊંચા પર્વતની ટોચ ઉપર લઈ જાઓ અને ત્યાંથી નીચે અણીદાર પથ્થરોમાં ધક્કો મારો. સૈનિકોએ એવું જ કર્યું. તે નાના બાળકને ઘસેડીને પર્વત ઉપર લઈ જવામાં આવ્યો અને કોઈ પણ જાતની દયા વગર તેને નીચે ફેંકી દીધો. પરંતુ પ્રહલાદને જેવો જ ખાઈમાં ફેંક્યો તો તેના ચહેરા ઉપર કોઈ પણ જાતનો ડર જોવા ન મળ્યો. તે હવામાં તેજીથી પડવા લાગ્યો. તેના ચહેરા ઉપર મુસ્કુરાટ અને આંખો બંધ હતી અને તેના હોઠો પર એક જ જાપ હતો, ઓમ ભગવતે વાસુદેવાય નમઃ. ધરતીના કઠોર પથ્થરો ઉપર પડતા પહેલા જ હવાને તેનો રસ્તો બદલી નાખ્યો. ભગવાન વિષ્ણુએ ફૂલોની જેમ પોતાની બાહોમાં સુરક્ષિત રીતે પકડી પાડ્યો. જ્યારે સૈનિકો નીચે પહોંચ્યા ત્યારે પ્રહલાદ માટીમાં રમી રહ્યા હતા. પ્રહલાદને એક ખરોચ પણ આવી ન હતી. આ ખબર સાંભળી હિરણ્યકશ્યપ આશ્ચર્યચકિત થઈ ગયો અને તેનો અહંકાર ચૂર-ચૂર થઈ ગયો. તેને એક નવી યોજના બનાવી. તે પ્રહલાદને ખૂંખાર હાથીના પગ નીચે કચડી નાખવાની યોજના બનાવી. એ એક એવો હાથી હતો કે તેને ઘણા દિવસોથી ભૂખ્યો રાખવામાં આવ્યો હતો, જે લોખંડની સાંકળો તોડીને દહાડ કરવા લાગ્યો. જ્યારે તે વિશાળ પ્રાણીને પ્રહલાદની સામે છોડવામાં આવ્યો ત્યારે તે જોવાવાળોની આંખો ખુલ્લીને ખુલ્લી રહી ગઈ અને જમીન કાપવા લાગી. પરંતુ હાથી પ્રહલાદની સામે આવીને શાંત થઈ ગયો. પ્રહલાદનું તેજ અને ભક્તિના કારણે પ્રાણીના ક્રોધને હરી લીધો હતો અને તેની સૂંઢથી પ્રહલાદના ચરણ સ્પર્શ કરી લીધા. હિરણ્યકશ્યપનું પાગલપણ પાર કરી ચૂક્યું હતું. તેના પછી પ્રહલાદને ભૂખા અને ઝેરીલા સાપો વચ્ચે અંધારી રૂમમાં પૂરી દીધો. તે સાપનો એક ડંખ મારતા જ મૃત્યુ થઈ શકે એમ હતું. પરંતુ તે સાપ કાળનું રૂપ હતા તો પણ રક્ષક બનીને પ્રહલાદની આજુબાજુ બેસી ગયા, જાણે કે શેષનાગ સ્વયં તેમની રક્ષા કરી રહ્યા હોય. પરંતુ આ કાર્યથી પણ વાત ન બની તો પ્રહલાદને ઝેર આપવામાં આવ્યું, એક એવું ઝેર જેને જોઈને જ મૃત્યુ થઈ જાય. અને આ ઝેર પ્રહલાદના શરીરની અંદર જતાં જ અમૃત બની ગયું. આ બધી ભગવાન વિષ્ણુની કૃપા છે. હવે હિરણ્યકશ્યપ હાર માનવા લાગ્યો. તેનો બધો જ અહંકાર માટીમાં ભળી ગયો. તે વિચારતો હતો કે આ નાના બાળકને કેવી રીતે મારવું. તેની પાસે કોઈ અશસ્ત્ર શસ્ત્ર વધ્યું ન હતું જે પ્રહલાદનો વાળ પણ વાંકો કરી શકે. જ્યારે બધી જ યોજનાઓ પૂરી થઈ ગઈ ત્યારે હિરણ્યકશ્યપને પોતાની બહેનને બોલાવી. હોલિકા કોઈ સાધારણ સ્ત્રી ન હતી. તેની પાસે એક રહસ્યમય શક્તિ હતી. ભગવાન બ્રહ્માએ તેની તપસ્યાથી પ્રસન્ન થઈને એક વિશેષ ચૂંદડી તેને વરદાનમાં આપી હતી. આ ચૂંદડીની ખાસિયત એ હતી કે તે ધગધગતી આગમાં પણ બેસી જાય તો તેને કંઈ પણ ન થાય. આગની ભયાનક લહેરો પણ તેનો વાળ પણ વાંકો કરી ન શકે. આગ તેને જલાવી ન શકતી હતી. ભર દરબારમાં બોલ્યો, હોલિકા મારી બહેન, આજ તારા ભાઈની આબરૂ દાવ પર લાગી છે. આ કુલકલમ પ્રહલાદને મારા અશસ્ત્ર શસ્ત્રથી કંઈ પણ થતું નથી. કોઈ અદૃશ્ય શક્તિ તેને દર વખત બચાવી લે છે. હવે તું જ મારી મદદ કરી શકે છે. તારી પાસે બ્રહ્માજી પાસેથી આપેલી ચમત્કારિક ચૂંદડી છે. ચૂંદડી ઓઢીને પ્રહલાદને પોતાના ખોળામાં બેસાડીને આગની ચિતા ઉપર બેસી જવાનું છે, જેથી કરીને તે આગમાં ભસ્મ થઈ જશે અને તું બચી જઈશ. હોલિકા પોતાના વરદાનને કારણે અહંકારમાં આંધળી થઈ ગઈ હતી. હોલિકા બોલી, તમે થોડી પણ ચિંતા ના કરો મારા ભાઈ. કાલે ફાગણ માસની પૂર્ણિમા છે. કાલે જ આ બાળકનો અંત થશે. આ મૂર્ખ બાળક મારી પાસે આવીને શાંતિથી બેસી જશે. હું આ દિવ્ય ચૂંદડી ઓઢી લઈશ. જેવા જ સૈનિકો ચિત્તામાં આગ લગાવશે, આ અગ્નિ લહેરો વિષ્ણુ ભક્તને પલવારમાં ભસ્મ કરી નાખશે. તમારા માર્ગનો કાંટો હંમેશા માટે દૂર થઈ જશે. બીજા દિવસે સૂર્યના કિરણોની સાથે જ દરબારની બહાર લાકડાઓનો ઢગલો કરવામાં આવ્યો. બધાની આંખોમાં આંસુ હતા. હોલિકા તેના ઘમંડ સાથે ચિતા ઉપર ચડી અને તેને બ્રહ્માજીએ આપેલી ચૂંદડી ઓઢી લે છે. નાના પ્રહલાદને છલ કપટ વડે પ્રેમથી બોલાવીને પોતાના ખોળામાં બેસાડી દીધો. પ્રહલાદના ચહેરા ઉપર થોડો પણ ડર ન હતો. ના તે રડ્યો ના તેને બચવાની કોશિશ કરી. આંખો બંધ હતી અને તેના હોઠ ઉપર ભગવાન શ્રી વિષ્ણુનું નામ હતું. ત્યારે સૈનિકોએ ચિતામાં આગ લગાવી દીધી. સૂકા લાકડાઓએ તરત જ આગ પકડી લીધી. થોડા જ પળમાં આગની લહેરો આસમાનમાં ઉડવા લાગી. ગરમી એટલી ભયંકર હતી કે દૂર ઊભા લોકો પણ પાછા હટવા લાગ્યા. પ્રજા હાહાકાર કરવા લાગી. હિરણ્યકશ્યપ પોતાના સિંહાસન ઉપર બેસીને જોર-જોરથી હસવા લાગ્યો અને કહેવા લાગ્યો, આખરે મારો દુશ્મન બળવા લાગ્યો. પરંતુ તે સમયે પ્રકૃતિને ભયંકર રૂપ ધારણ કર્યું. આસમાનમાં તડકો હતો ત્યારે અચાનક કાળા વાદળો છવાઈ ગયા અને એક ભયાનક તુફાન આવ્યું. હવાનું જોખું તે જ હતું કે હોલિકા પોતાની જીત ઉપર હસી રહી હતી. તેવામાં જ તેની ચૂંદડી ઉડી ગઈ અને હોલિકા બળતી રહી ગઈ. તે ચૂંદડી પ્રહલાદની શરીર ઉપર ઢંકાઈ ગઈ. હોલિકા ડરના મારે બૂમો પાડવા લાગી, બચાવ ભાઈ બચાવ, બચાવ. આગની ભયંકર લહેરો હોલિકાને પલવારમાં ભસ્મ કરી નાખી. જે આગ હોલિકાને કંઈ ન કરી શકે તે આગે તેની જાન લઈ લીધી. વરદાનનો દુરુપયોગ કરવાના કારણે હોલિકા એ જ આગમાં બળીને રાખ થઈ ગઈ. આગ શાંત થઈ તો બધાએ એક ચમત્કાર જોયો. પ્રહલાદ રાખના વચ્ચે સુરક્ષિત બેઠો હતો અને હસી રહ્યો હતો. તેને આગની લહેર અડી પણ ન હતી. લોકોની આંખો ફાટેલી રહી ગઈ અને તે ચિતાને જ જોઈ રહ્યું. તે ભયંકર આગને હોલિકાને બાળીને રાખ કરી દીધી હતી. પરંતુ પ્રહલાદને કોમળ શરીરના ઉપર કોઈ પણ બળવાનું નિશાન ન હતું અને તેના કપડાં પણ તેવા જ ને તેવા જ હતા.
હિરણ્યકશ્યપ તેના સિંહાસનથી ઊભો થઈ ગયો. તેના હોઠ કાપવા લાગ્યા અને આંખો વિશ્વાસ ન કરતી હતી. મિત્રો, હોલિકાનું વરદાન અને અહંકાર તે જ આગમાં ભસ્મ થઈ ગયું જ્યારે પ્રહલાદની નિસ્વાર્થ ભક્તિએ તેને બચાવી લીધો. આ બાળકની બચાવવાની ઘટના ન હતી, આ દુનિયા માટે પ્રમાણ હતું. સત્યને ગમે તેટલું દબાવવામાં આવે પણ તે વધારે દિવસ ચાલતું નથી. આ ઘટનાને આધારે બુરાઈ ઉપર અચ્છાઈની જીત થઈ તેનો ઉત્સાહ મનાવવામાં આવે છે. તેને હોલિકા દહન કહેવામાં આવે છે. અને આવી રીતે મિત્રો આપણે હોળી અને ધૂળેટીનો તહેવાર મનાવીએ છીએ અને આ પરંપરા આપણે વર્ષોથી ચાલી આવે છે અને આનું જ્ઞાન આપણી પેઢીને હોવું જ જોઈએ. એટલે આપણે આ એવી પરંપરા ચાલુ જ રાખવાની. હા મારું જીજે તું હા